હવે વાત નર્મદા ડેમની તો નર્મદા ડેમની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની આવક વધી। નર્મદા ડેમમાં 9 દરવાજા ખોલવામાં આવ્યા અને પાણી છોડવામાં આવ્યું છે। નર્મદા ડેમમાં હાલ પાણીની આવક 1,17,257 ક્યુસેક અને નર્મદા ડેમની જળ સપાટી 135.3 મીટર સ્થિર થઈ છે। નર્મદા ડેમની જળ સપાટી રૂલ લેવલ જાળવી રાખવા માટે આ દરવાજા ખોલવામાં આવ્યા છે। ગઈકાલે સાંજે 6 વાગ્યાથી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા હતા તો 9 દરવાજા ખોલી 50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે અને આ સાથે નર્મદા ડેમમાંથી 1,69,000 જેટલું પાણી છોડવામાં આવ્યું છે। પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ અને નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે। ત્યારે નર્મદાના દ્રશ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક વધી છે અને નર્મદા ડેમના 9 જેટલા દરવાજા ખોલવામાં આવ્યા છે, પાણી છોડવામાં આવ્યું છે। આ સાથે તંત્ર દ્વારા આસપાસના વિસ્તારોમાં રહેતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી 2 જેટલા ડેમ ઓવરફ્લો થયા છે। સાગબારામાં અને નાના કાકડિયા આંબા ડેમ પણ ઓવરફ્લો થયો। આ સાથે ચોપડવાવ ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે। આવા ડેમની સપાટી 187.45 મીટર હતી અને 5 સેન્ટીમીટરથી આ ડેમ ઓવરફ્લો થયો। ત્યારે ચોપડવાવ ડેમની સપાટી 187.45 મીટર પર પહોંચતા 5 સેન્ટીમીટરથી ઓવરફ્લો થયો। આ સાથે નીચાણવાળા ગામોને સતર્ક રહેવા માટે તંત્ર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે। આ તમામ ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। ત્યારે નર્મદા જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદી માહોલ અને ભારે વરસાદ, ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ડેમની આ પરિસ્થિતિ।